પાકિસ્તાન અને બાંગ્લાદેશને પણ ભારે અસર થઈ છે, કેમ કે આખરે આ દેશોમાં હોર્મુઝની સામુદ્રી ધરોમાંથી જ નેચરલ ગેસ અને ક્રૂડ ઓઇલનો સપ્લાય થાય છે. હવે તમને બધાને ખ્યાલ હશે કે ક્રૂડમાંથી પેટ્રોલ અને ડીઝલ બને, અને હવે હોર્મુઝની સામુદ્રી ધરની બંધ થઈ જવાને લીધે પાકિસ્તાન અને બાંગ્લાદેશની હાલત ખરાબ થઈ ગઈ છે. આપણી પાસે તો પૂરતું પેટ્રોલ અને ડીઝલ પણ છે, રાંધણ ગેસ પણ પૂરતો છે, માત્ર ડરના મારે લોકોએ વધારે બુકિંગ કર્યું એટલે સમસ્યા થઈ. હવે તમે આપણા બંને પાડોશીઓની હાલત જુઓ. પાકિસ્તાન તથા બાંગ્લાદેશમાં તાત્કાલિક ધોરણે શાળાઓ અને યુનિવર્સિટીઓ બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાનની હાલત વધારે ખરાબ છે. અહીંના પીએમ શાહબાઝ શરીફે સ્વીકારવું પડ્યું કે યુદ્ધના કારણે અમારી હાલત ખરાબ છે. આવતા અઠવાડિયાથી પાકિસ્તાનની તમામ શાળાઓ 2 અઠવાડિયા સુધી બંધ રહેશે અને યુનિવર્સિટીઓમાં શિક્ષણ ઓનલાઈન પદ્ધતિથી ચાલુ રહેશે. એટલું જ નહીં, સરકારી કચેરીઓમાં પણ હવે અઠવાડિયામાં માત્ર 4 જ દિવસ કામકાજ રહેશે.